હેલો દોસ્તો, વેલકમ વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. હું રાજેશ સર. તો મિત્રો, આપણે ચેપ્ટર 13 શીખી રહ્યા છીએ, ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ. ખૂબ જ ડિટેલમાં આપણે શીખીએ છીએ. એમાં હવે આપણે આગળ વધીએ. મિત્રો, આજનો ટોપિક ખૂબ જ અગત્યનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કેલ્વિન ચક્ર અથવા તો C3 પથ. અગાઉના ચેપ્ટરમાં પણ આનો ઉલ્લેખ હતો. આગળ બીજા ચેપ્ટરોમાં રેફરન્સ તરીકે પણ ઘણી બધી જગ્યાએ આનો યુઝ થાય છે, એટલે એકદમ ઈઝી છે અને ખૂબ જ સમજવા જેવો છે. C3 પથ, કેલ્વિન ચક્ર વિશે આપણે શીખીએ. લાસ્ટ ટાઈમ જે આપણે જોયું કેમિઓસ્મોટિક સિદ્ધાંત અને સાયક્લિક ફોટોફોસ્ફોરિલેશન, ચક્રીય ફોટોફોસ્ફોરિલેશન, રાઈટ, એ ખાસ સાથે સાથે અગાઉના બધા ટોપિક તૈયાર કરતા રહેજો અને એ તૈયાર હોવા જરૂરી છે, તો જ આમાં આગળ સમજાય. અને આ કેલ્વિન ચક્ર અથવા તો એને C3 પથ અથવા ઘણા બધા નામ છે, એ આગળ આપણે જોઈશું, રાઈટ. તો એ પણ જે છે આગળ એનો કન્સેપ્ટ યુઝમાં આવે છે, એટલે ખાસ તૈયાર કરી નાખો આજે જ. તો આગળ વધીએ દોસ્તો. તો મિત્રો, પહેલા આપણે જોઈએ કે આ પથની શોધ કેવી રીતે થઈ હશે. C3 પથ, C4 પથ જે છે એની શોધ કેવી રીતે થઈ, રાઈટ. અને એટીપી અને ડીપીએચ જે અગાઉ બન્યા, લાઇટ પ્રકાશ તબક્કો, એમાં જે છે એ ક્યાં યુઝ થાય, રાઈટ. એટલે એટીપી અને NADPH2 જે છે પ્રકાશ તબક્કામાં બન્યા. હવે આપણે અંધકાર તબક્કો C3 પથ એટલે અંધકાર તબક્કો પણ કહેવાય, એટલે અંધકાર તબક્કો શીખવા જઈ રહ્યા છે. તો હવે આની શોધ કેવી રીતે થઈ એ પહેલા આપણે જોઈએ અને પછી જે છે એના પ્રક્રિયાઓ જોઈએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે સવાલ છે એટીપી અને NADPH નો ઉપયોગ ક્યાં થાય અથવા તો C3 અને C4 ની શોધ અંગેની માહિતી સમજાવો. તો એક કોમન અહીંયા આપણે લીધું છે એનું વર્ણન. તો જોઈએ, પ્રકાશ પ્રક્રિયાની નિપજ એટલે ચક્રીય અચક્રીય દરમિયાન જે છે બને છે એટીપી NADPH2. અહીંયા NADPH લખ્યું, તમે NADPH2 લખો તો પણ વાંધો નથી. એટીપી NADPH2 અને O2 આટલું ઉદ્ભવે છે, જેમાં ઓક્સિજન એ તો હરિતકણ બહાર સીધો વાતાવરણમાં જતો રહે છે, રાઈટ. એટલે વધ્યા આવે એટીપી અને NADPH2. એટીપી અને NADPH2 નો ઉપયોગ ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે. શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયા એટલે કે C3 પથ. C3 પથ અંધકાર તબક્કો કે જેની અંદર ખોરાક બને છે, રાઈટ. તો શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયા એટલે C3 પથની અંદર એનો યુઝ થાય. C4 પથની અંદર આ એટીપી અને NADPH નો યુઝ થાય. આ પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો પણ કહેવાય, એટલે C3 પથ નામ આપ્યું, કેલ્વિન ચક્ર નામ આપ્યું, અંધકાર તબક્કો નામ આપ્યું, અને હવે ચોથું નામ, પાંચમું નામ આવે છે જૈવ સંશ્લેષણ તબક્કો. આ એક જ પ્રક્રિયાના નામ છે દોસ્તો, અલગ અલગ રીતે. એટલે પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો એટલે C3 પથ, કેલ્વિન ચક્રમાં જે છે એનો યુઝ થાય. આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર નથી હોતી, રાઈટ. એટલે એને અંધકાર તબક્કો કહેવાય. સમજ્યા? આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ ઉપર નિર્ભર નથી અને ડાયરેક્ટ પ્રકાશની જરૂર નથી, રાઈટ. એટલે એને અંધકાર તબક્કો પણ કહેવાય છે. પણ તે CO2 અને H2O ઉપરાંત પ્રકાશની પ્રક્રિયા નિપજ પર આધારિત છે. એટલે CO2 જોઈએ, H2O જોઈએ અને પ્રકાશની નિપજ, પ્રકાશ તબક્કાની નિપજ છે એટીપી અને NADPH2 એના પર આધારિત છે, રાઈટ. તો જે લાઇટ રિએક્શન જે આપણે જોઈએ પ્રકાશ તબક્કો અગાઉ, ચક્રીય અચક્રીય પાણીનું વિઘટન, એ દરમિયાન જે એટીપી અને NADPH2 જે બન્યા એના પર આધારિત છે. એટલે પ્રકાશ પ્રક્રિયાની નિપજ ઉપર આધારિત છે, પણ પ્રકાશ ઉપર આધારિત નથી. એને ડાયરેક્ટ પ્રકાશની જરૂર નથી, બટ પ્રકાશ તબક્કામાં જે પ્રોડક્ટ બની છે એટીપી અને NADPH2 એનો અહીંયા યુઝ થાય છે. પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા જેની એક પરીક્ષણ કરવામાં આવ્યું. તો અંધકાર તબક્કો કેમ કહેવાય? તો માની લો કે પ્રકાશ આપવાનું બંધ કરવામાં આવે તો જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડાક સમય સુધી ચાલુ રહે છે, પરંતુ ત્યારબાદ તે બંધ થઈ જાય છે, રાઈટ. એટલે પ્રકાશ આપવાનું બંધ કર્યું, એક પ્રયોગ દ્વારા તપાસવામાં આવ્યું કે પ્રકાશ બંધ કરી દઈએ તો અને પ્રકાશની આ તબક્કાની જરૂર જ નથી. જો પ્રકાશ બંધ કરી દેવામાં આવે તો થોડા સમય પછી જૈવ સંશ્લેષણ તબક્કો એટલે કે કેલ્વિન ચક્ર પણ બંધ થઈ જાય. કારણ કે પ્રકાશ, કારણ શું હોઈ શકે? કેમ પ્રકાશ ની તો જરૂર નથી, રાઈટ. તમે સમજી શકો પ્રકાશની તો જરૂર નથી કેલ્વિન ચક્રને. તો પ્રકાશ બંધ કરવામાં આવે એટલે પ્રકાશ તબક્કો બંધ થઈ જાય. પ્રકાશ તબક્કો બંધ થાય એટલે એટીપી અને NADPH2 બંધ થઈ જાય બનતા. એટીપી અને NADPH2 જો બને નહીં તો એનો યુઝ ક્યાં થાય? આગળ કેલ્વિન ચક્રમાં, અંધકાર તબક્કામાં. જો એટીપી અને NADPH2 જ્યાં સુધી અવેલેબલ હોય ત્યાં સુધી અંધકાર તબક્કો એટલે જૈવ સંશ્લેષણ તબક્કો ચાલે, એટલે થોડા સમય ચાલે છે. પ્રકાશ બંધ કરવામાં આવે એટલે થોડા સમય ચાલે છે,
બટ પછી એ પણ બંધ થઈ જાય છે કારણ કે પેલા એટીપી અને ડીપીએચ2 મળતા નથી. એટલે કહી શકાય કે પ્રકાશ તબક્કાની નીપજ એટીપી અને ડીપીએચ2 પર આધારિત છે, પ્રકાશ ઉપર નથી. પછી ફરીથી જ્યારે પ્રકાશ આપવામાં આવે તો પાછું એ શરૂ થઈ જાય છે. આથી કહી શકાય છે કે જૈવશ્લેષણ તબક્કો એટલે કે કેલ્વિન ચક્રો એટલે કે C3 પથ એટલે કે અંધકાર તબક્કો પ્રકાશ પ્રક્રિયાની નીપજ ઉપર આધારિત છે, માટે તેને અંધકાર તબક્કો પણ કહેવામાં આવે છે. રાઈટ, એટલે આટલા બધા એના નામ થયા. આગળ જોઈએ. હવે C3 પ્રક્રિયાની શોધની વાત કરીએ અને C4 પ્રક્રિયા કેવી રીતે શોધાય એની આપણે અહીંયા જોઈએ. તો C3 પ્રક્રિયાનું સંશોધન જોઈએ, C3 પથનું. તો H2O ની સાથે CO2 સંકળાઈને CH2N એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સંયોજનથી કાર્બોદિત એટલે કે શર્કરાનું નિર્માણ થાય છે. એ માટે એટીપી અને NADPH2 નો ઉપયોગ થાય છે. વૈજ્ઞાનિકને વિચાર આવ્યો કે CO2 નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે પહેલી કઈ નિપજ બનતી હશે. આ પર્ણ છે. આપણે વાત કરીએ કે પ્રકાશ સંશ્લેષણમાં વાતાવરણમાંથી કયો વાયુ લે? CO2. સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંથી CO2 લે છે, જમીનમાંથી પાણી લે. તો એ CO2 પર્ણમાં ગયો એટલે પહેલી પ્રોડક્ટ કઈ બને? જેવો CO2 એન્ટર મારે તરત જ ખોરાક બની જાય છે, તરત જ ગ્લુકોઝ બની જાય છે? તો કે નહીં, બીજી કોઈ પ્રોડક્ટ બનતી હોવી જોઈએ. એટલે પ્રથમ નિપજ કઈ બને છે એ જોવામાં આવ્યું. રાઈટ, તો પ્રથમ નિપજ કઈ બને છે? તો બીજા વિશ્વયુદ્ધના થોડાક સમય પછી રેડિયો આઇસોટોપનો ઉપયોગ વધ્યો. રેડિયો એક્ટિવ જે અણુબોમ્બનો ઉપયોગની અંદર જે રેડિયો એક્ટિવ પદાર્થનો ઉપયોગ થયો હતો એના પરથી રેડિયો એક્ટિવ પદાર્થનો ઉપયોગ વધવા લાગ્યો, એના પર સંશોધનો થવા લાગ્યા. એટલે બીજા વિશ્વયુદ્ધ પછી આ રેડિયો આઇસોટોપનો ઉપયોગ વધ્યો. એમાં મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કાર્બનનો સમસ્થાનિક કાર્બનનો રેડિયો એક્ટિવ C14 નો ઉપયોગ કર્યો. રેડિયો એક્ટિવ કાર્બન એટલે C14 નો ઉપયોગ કરી અને લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો. કઈ લીલ? ક્લોરેલા. યાદ રાખજો, કઈ લીલની અંદર એનો અભ્યાસ કર્યો? ક્લોરેલા. અહીંયા આપ્યું નથી પણ તમને કહું છું. ક્લોરેલા લીલની અંદર પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો, જ્યાં કાર્બન ડાયોક્સાઇડમાં જે C છે એ C14 છે. એટલે એ CO2 જઈ અને ક્યાં પહેલી નિપજ બનાવે એને સંશોધન શરૂ કર્યું. સંશોધન કર્યું તો CO2 ના સ્થાપનની નિપજ જે છે એ કોઈ 3 કાર્બન વાળો અણુ હતો. 3 કાર્બન વાળો એસિડ ઉત્પન્ન થાય છે અને જૈવશ્લેષણ પરિપથમાં સંશોધનમાં એનું યોગદાન પણ આપ્યું. આ રીતે એને શોધ કરી કે પહેલો જે છે એ 3 કાર્બન વાળી સ્થાયી નિપજ બને છે. જેવો વાતાવરણમાંથી CO2 આવે છે એટલે વાતાવરણમાંથી CO2 આવે એટલે પ્રથમ જે છે 3 કાર્બન વાળી કોઈ સ્થાયી નિપજ બને છે. રાઈટ, એટલે એને C3 પથ કીધું અને કેલ્વિન નામના વૈજ્ઞાનિકે શોધ કરી એટલે એને કેલ્વિન ચક્ર કીધું. આથી પહેલી નિપજ જે છે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ, શોર્ટમાં એને PGA કહેવાય. અહીંયા આપ્યું છે જો. રાઈટ, આના શોર્ટ ફોર્મ પણ યાદ રાખજો અને નામ પણ યાદ રાખજો. તો પહેલી નિપજ જે છે 3C લખ્યું. 3C એટલે 3 કાર્બન વાળી. રાઈટ, તો એને જોયું કે CO2 જે છે પહેલી નિપજ પ્રથમ સ્થાયી નિપજ જે પર્ણની અંદર બનાવે 3 કાર્બન વાળી છે અને 3 કાર્બન વાળી હોવાથી જ એને C3 પથ કીધું. રાઈટ, અને એ નિપજનું નામ છે PGA, નું શોર્ટ ફોર્મ છે ફોસ્ફોગ્લિસરિક એસિડ. 3 ત્રીજા નંબર ઉપર ફોસ્ફરસ છે એટલા માટે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ એનું આખું નામ છે, અથવા ફોસ્ફોગ્લિસરિક એસિડ કહો તો પણ ચાલે. આગળ 3 કેમ લાગ્યું? 3 એટલા માટે લાગ્યું કે ત્રીજા નંબર ઉપર ફોસ્ફરસ છે એના બંધારણમાં. એના 3 અણુ નથી બનતા. રાઈટ, એ ત્રીજા નંબર ઉપર શું છે? ફોસ્ફરસ. અને એની અંદર કેટલા કાર્બન હોય? તો કે 3 કાર્બન વાળો PGA બને છે. એટલે 3 કાર્બન વાળો બને એટલે એને C3 પ્રક્રિયા, C3 પથ નામ આપ્યું. રાઈટ, તો આ રીતે C3 પથની શોધ થઈ. આગળ સેમ એ જ રીતે C4 પથ પણ શોધાય. C4 પથમાં પણ જે છે વૈજ્ઞાનિકોને એવું હતું કે ભાઈ દરેક વખતે બધી જ વનસ્પતિમાં એવું ફિક્સ કે ભાઈ પહેલો 3 કાર્બન વાળો PGA જ બને. જેવો વાતાવરણમાંથી CO2 આવ્યો એટલે પહેલી પ્રોડક્ટ, ફર્સ્ટ પ્રોડક્ટ જે છે 3 કાર્બન વાળી PGA એટલે કે 3 કાર્બન વાળી ફોસ્ફોગ્લિસરિક એસિડ જ બને. બધી વનસ્પતિમાં, દુનિયાભરની વનસ્પતિમાં આવું જ થતું હશે? તો કે આવું હોતું હશે, આવું હોય નહીં, કંઈક બીજું પણ બનતું હોવું જોઈએ. એટલે વૈજ્ઞાનિકોએ જે છે આગળ વધારે અભ્યાસ કર્યો. અન્ય વૈજ્ઞાનિકે વનસ્પતિ સમૂહમાં વ્યાપક સંશોધન કરીને જોયું કે CO2 ના સ્થાપન પછી પહેલી સ્થાયી નિપજ પુનઃ 1 કાર્બનિક એસિડ પણ હોઈ શકે. રાઈટ, જેમાં 3 કાર્બનની જગ્યાએ 4 કાર્બન વાળો પરમાણુ પણ હતો કેટલીક વનસ્પતિમાં. એટલે કેટલીક વનસ્પતિમાં 3 કાર્બન વાળો પહેલો નિપજ બનતી, તો કેટલીક વનસ્પતિમાં 4 કાર્બન વાળી પહેલી નિપજ બનતી. આ એસિડ એટલે ઓક્ઝેલો એસિટિક એસિડ, શોર્ટમાં એને કહેવાય OAA, જે કેટલા કાર્બન વાળી હતી? 4 કાર્બન વાળી. અને સૌપ્રથમ બનતી નિપજ 4 કાર્બન વાળી હોવાથી એને C4 પથ કહેવામાં આવ્યો. એટલે જે વનસ્પતિમાં પહેલી નિપજ 4 કાર્બન વાળી બનતી
એને C4 પથ C4 પ્રક્રિયા કહેવામાં આવી અને જેની અંદર 3 કાર્બન વાળી બનતી એને C3 પથ કહેવામાં આવ્યું, રાઈટ. તો કેટલીક વનસ્પતિમાં જેવો CO2 આવે છે ત્યારે 4 કાર્બન વાળી પ્રથમ નિપજ બને છે ઓક્ઝેલો એસિટિક એસિડ, જેનું શોર્ટ ફોર્મ છે OAA. આમ પ્રકાશલેષણ દરમિયાન CO2 નું સ્થાપન જે છે બે પ્રકારે થાય. જો CO2 નું સ્થાપન થઈને 3 કાર્બન વાળી ફોસ્ફોગ્લિસરિક એસિડ C3 એસિડ એટલે 3 કાર્બન વાળી PGA બને તો C3 પરિપથ એટલે કે C3 પથ કહેવાય. અને જો CO2 નું સ્થાપન થયા પછી 4 કાર્બન વાળી C4 એસિડ OAA એટલે ઓક્ઝેલો એસિટિક એસિડ બને, જે 4 કાર્બન વાળી હોય તો એને C4 પથ કહેવાય. આમ બંને સમૂહોની વનસ્પતિમાં અન્ય આનુષંગિક લક્ષણો પણ હોઈ શકે છે, એટલે બીજા લક્ષણો પણ કેટલાક અલગ અલગ જોવા મળતા હોય છે. તો આ રીતે C3 પથ અને C4 પથની શોધ થઈ, રાઈટ. બટ આજે આપણે જોવાના છીએ C3 પથ, એના વિશે આપણે આગળ શીખીએ દોસ્તો. હવે અહીંયા પણ એક પાછો બીજો એક પ્રશ્ન જોવા મળ્યો છે, રાઈટ, કે CO2 જે વાતાવરણમાંથી આવે છે તો પહેલો એને સ્વીકારે કોણ, પહેલું કોણ એક્સેપ્ટ કરે. પહેલી નિપજની તો વાત આવી ગઈ, પણ આ પણ એક અસમંજસ હતો વૈજ્ઞાનિકો વચ્ચે, એટલે પહેલા આપણે C3 પથ શીખીએ પહેલા આની ચર્ચા કરીએ કે CO2 નો પ્રાથમિક ગ્રાહક કોણ. વાતાવરણમાંથી CO2 આવે છે તો પહેલું ક્યાં જાય છે, પર્ણમાં કોણ એને પહેલું એક્સેપ્ટ કરે છે. વાતાવરણમાંથી CO2 આવ્યો તો પર્ણમાં પહેલો કયો જે છે જે CO2 ને એક્સેપ્ટ કરે છે, CO2 ને ગ્રહણ કરે છે. તો વૈજ્ઞાનિકો જે છે આ બાબતે સંશોધન કરતા અનેક સંશોધનો પછી સાબિત થયું કે CO2 ગ્રહણ કરનાર અણુ એ 5 કાર્બન યુક્ત કીટોસ શર્કરા હતી અને એ હતી RUBP, જેનું પૂરું નામ છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ, રાઈટ. એટલે વૈજ્ઞાનિકો અસમંજસમાં હતા કે જે CO2 આવે છે એમાં પહેલી કઈ હશે, 2 કાર્બન વાળી હશે, 3 કાર્બન વાળી હશે, 4 કાર્બન વાળી હશે, 5 કાર્બન વાળી હશે. કેટલા કાર્બન વાળો અણુ જે છે એને પહેલો એક્સેપ્ટ કરતો હશે, કોણ એને એક્સેપ્ટ કરતું હશે, CO2 ને કોણ એક્સેપ્ટ કરતું હશે. આપણે બધા શીખીએ છીએ કે CO2 આવે છે, ખોરાક બનાવે છે અને O2 ઉત્પન્ન થાય છે. CO2 પહેલા કોની સાથે જોડાય, તો ઘણા બધા સંશોધન પછી ખબર પડી કે જે પહેલી જે છે અણુ એ 5 કાર્બન વાળો છે. કેટલા કાર્બન વાળો, 5 કાર્બન. પેન્ટોસ શર્કરા કીધી, 5 કાર્બન યુક્ત એટલે પેન્ટોસ શર્કરા કીટોસ પ્રકારની છે, જેમાં કીટોન સમૂહ COO આવેલું હોય, રાઈટ. અને કીટોસ શર્કરા કઈ છે, RUBP, જેનું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. આ શોધ પહેલા કેટલાકનું એવું માનવાનું હતું પહેલી નિપજ 3 કાર્બન વાળી હોય તો જે પહેલો એક્સેપ્ટ કરવા વાળો એ 2 કાર્બન વાળો જ હોવો જોઈએ, કે એક CO2 ની અંદર 1 કાર્બન છે જ ઓલરેડી. સમજો, ઘણા પાટિયા બેસાડ્યા કે CO2 ની અંદર 1 કાર્બન છે જ, એટલે પહેલું જે એક્સેપ્ટ કરવા વાળો હશે એ 2 કાર્બન વાળો હશે, એટલે કે CO2 નું 1 કાર્બન અને 2 કાર્બન પોતાના, આમ કરીને 3 કાર્બન વાળો સ્થાયી નિપજ બનાવી. ઘણા વર્ષો સુધી આમ જ ચાલ્યું. બટ પછી ખબર પડી કે નહીં, એ 2 કાર્બન વાળું સંયોજન નથી, બટ એ 5 કાર્બન વાળું છે RUBP, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, રાઈટ. તો આ રીતે RUBP જે છે એના સંશોધન માટે ઘણા વર્ષો સુધી પ્રયત્ન થયા અને ખબર પડી કે CO2 નો પ્રથમ ગ્રાહક કોણ છે. ઓકે દોસ્તો, તો હવે આપણે આગળ વધીએ C3 પથમાં. તો મિત્રો, કેલ્વિન ચક્ર અથવા C3 પથ, આના ઘણા બધા બીજા નામ પણ છે, હું અત્યારે યાદ અપાઈ દઉં, તમે સાથે સાથે લખી રાખજો, અગાઉ પણ કીધું છે. તો કેલ્વિન ચક્ર અથવા C3 પથ કહેવાય, અથવા એને જૈવ સંશ્લેષણ તબક્કો કહેવાય, રાઈટ. અલગ અલગ નામથી પૂછવામાં આવે છે, ત્યારે અટવાવું ન પડે એટલા માટે આ નોંધી રાખવા અને યાદ રાખવા. કેલ્વિન ચક્ર કહેવાય, C3 પથ કહેવાય, જૈવ સંશ્લેષણ તબક્કો કહેવાય અથવા અંધકાર તબક્કો કહેવાય, રાઈટ. અને સ્ટ્રોમામાં થતી પ્રક્રિયા, હરિતકણના સ્ટ્રોમામાં થાય છે આ પ્રક્રિયા, એટલે હરિતકણના સ્ટ્રોમામાં થતી પ્રક્રિયા, જૈવ સંશ્લેષણ તબક્કો, અંધકાર તબક્કો, C3 પથ, કેલ્વિન ચક્ર, આ બધા નામ ના આવે ત્યારે મતલબ આ એક જ જવાબ મળે, રાઈટ. એટલે સારી રીતે સમજજો, એકદમ ઈઝી છે અને ખાસ તૈયાર કરી નાખજો. કેલ્વિન અને તેના સાથીદારોએ આ જે છે સંપૂર્ણ પરિપથ વિશે સંશોધન કર્યું, એટલે આ પરિપથને એક ચક્રીય ક્રમમાં સંચાલિત કર્યો, એક આખે ચક્ર છે, ચક્રીય પ્રક્રિયા છે જે સતત થયા કરે, જેમાં RUBP નું પુનઃ નિર્માણ થાય છે. RUBP એટલે 5 કાર્બન વાળી જે પહેલો પદાર્થ જે CO2 ને એક્સેપ્ટ કરે છે, હમણાં આપણે વાત કરી એવો પહેલો પદાર્થ કે જે વાતાવરણમાંથી CO2 ને એક્સેપ્ટ કરે, એ કોણ છે, RUBP. તો જે RUBP જે છે એનું પુનઃ નિર્માણની આખી આ પ્રક્રિયા થાય ને ફરીથી પાછું એ ચક્ર ચાલ્યા કરે. RUBP જે છે ને એક્સેપ્ટ કરે, ફરી પાછો RUBP બની જાય, CO2 ને એક્સેપ્ટ કરે RUBP, ફરી પાછો RU બની જાય, તો આખું આ ચક્ર ચાલ્યા કરે. કેલ્વિન ચક્રની બધી જ પ્રકાશલેષિત વનસ્પતિઓમાં C3 અને C4 બંને પ્રકારમાં પરિપથ જોવા મળે. એટલે C3 વનસ્પતિ હોય તો એની અંદર પણ કેલ્વિન ચક્ર થાય છે, એટલે કે C3 પથ થાય છે.
અને C4 વનસ્પતિ હોય તો એની અંદર પણ કેલ્વિન ચક્ર થાય છે. એટલે C3 વનસ્પતિ કે C4 બંને પ્રકારની વનસ્પતિમાં આ પથ કોમન છે. કેલ્વિન ચક્રનું મુખ્ય વર્ણન, આ કેલ્વિન ચક્રની પ્રક્રિયા જે છે, જે કેલ્વિન, બેન્સન અને બાસામ નામના વૈજ્ઞાનિકે શોધેલી. 3 અલગ અલગ વૈજ્ઞાનિક છે, કેલ્વિન, બેન્સન અને બાસામ. એમાં કેલ્વિનના યોગદાનને આધારે એને કેલ્વિન ચક્ર નામ આપેલું છે, રાઈટ. અને આખી પ્રક્રિયા 3 તબક્કામાં છે. કેટલા તબક્કામાં છે? 3. પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશન તબક્કો, બીજો રિડક્શન અને ત્રીજો પુનઃસર્જન, રાઈટ. તો કેલ્વિન ચક્ર કેટલા તબક્કામાં છે? 3. કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન. તો જોઈએ વન બાય વન. પહેલો તબક્કો કાર્બોક્સિલેશન. હવે અહીંયા આકૃતિ પરથી સમજીએ. અહીંયા આકૃતિમાં 1 નંબર આપ્યો જ છે, રાઈટ. યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ. આ જે છે એ ફર્સ્ટ સ્ટેપ, રાઈટ. આ પહેલો તબક્કો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ એટલે કે RUBP, રાઈટ. RUBP કેટલા કાર્બન વાળા છે? 5 કાર્બન વાળા. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ RUBP કેટલા કાર્બન વાળું છે? 5 કાર્બન વાળું, રાઈટ. આના કાર્બનની સંખ્યા યાદ રાખવી જરૂરી છે, એટલા માટે હું કહું છું. તમારે NCERT ની ચોપડીમાં લખી રાખવું જે હું બોલું છું. તો વાતાવરણમાંથી જે CO2 આવે એનો પહેલો એક્સેપ્ટર છે, આપણે વાત કરીએ એમ RUBP છે. એટલે એની અંદર આ CO2 ની અંદર 1 કાર્બન, RUBP ની અંદર 5, તો 5 ને 1 કેટલા કાર્બન થાય? 6 કાર્બન. 6 કાર્બન વાળું વચ્ચે એક અસ્થિર સંયોજન બને છે, જેનું અહીંયા આપણે નામ યાદ રાખવાની જરૂર નથી, રાઈટ. કયું સંયોજન બને છે? અસ્થિર સંયોજન. ઓકે દોસ્તો, તો અહીંયા જે છે એ 5 કાર્બન RUBP ના અને 1 કાર્બન CO2 નું, એટલે 5 ને 1 6 કાર્બન વાળું અસ્થિર સંયોજન બને. અને તરત જ એ 6 કાર્બન વાળો અણુ જે છે તૂટી જાય, અને 6 કાર્બન વાળો તૂટે એટલે 3 કાર્બન વાળા 2 થઈ જાય. એટલે 3 કાર્બન વાળો જે છે સંયોજન એના 2 અણુ બનાવે. અને પહેલું સ્થાયી નિપજ, એ તો તમને ખબર જ છે, પ્રથમ સ્થાયી નિપજ કઈ? 3 કાર્બન વાળી પ્રથમ સ્થાયી નિપજ, રાઈટ. એ 3 કાર્બન વાળી પ્રથમ સ્થાયી નિપજ છે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે કે PGA, રાઈટ. એટલે અહીંયા આખું નામ લખ્યું છે, શોર્ટમાં તમે અહીંયા આ રીતે પણ લખી શકો PGA. બટ એના કેટલા અણુ જો મેં ગુણેલું છે 2 વડે, રાઈટ. NCERT માં તમે આ બધી નોંધ કરતા રહેજો તો તમને યાદ રહેશે. PGA ના કેટલા અણુ બનશે દોસ્તો? 2 અણુ. કેમ? તો કે 6 કાર્બન વાળો અણુ તૂટે તો 3 કાર્બન વાળા 2 બને. એટલે ફોસ્ફોગ્લિસરિક એસિડ એ સૌપ્રથમ 3 કાર્બન વાળો સ્થાયી નિપજ છે. અને આપણે અગાઉ વાત કરી એમ એના સંશોધનમાં કે પહેલી નિપજ જે સ્થાયી નિપજ બને છે 3 કાર્બન વાળી છે, એટલા માટે આને C3 પથ કહેવાય છે. સમજા? તો ફરીથી આખું રિપીટ કરું છું. પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશન. 3 તબક્કા છે, અહીંયા લખ્યું જ છે. 1 નંબર કાર્બોક્સિલેશન. કાર્બોક્સિલેશન એટલે CO2 ઉમેરાય. મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી, CO2 ઉમેરાવું એને કાર્બોક્સિલેશન કહેવાય. દૂર થવું એને ડીકાર્બોક્સિલેશન, રાઈટ. તો આ પ્રક્રિયા જે કહું છું યાદ રાખજો. તો અહીંયા CO2 ઉમેરાય છે, જુઓ, રાઈટ. CO2 ઉમેરાય એટલે કાર્બોક્સિલેશન થયું. કોણ સૌ પ્રથમ એક્સેપ્ટ કરે? તો કે પહેલો છે એક્સેપ્ટર છે એ છે RUBP 5 કાર્બન વાળો. એટલે એની અંદર 5 કાર્બન, 1 CO2 નો 1 કાર્બન, 5 ને 1 6 કાર્બન વાળું અસ્થિર સંયોજન બને. અને એમાંથી 3 કાર્બન વાળા 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ ના અણુ બને. 3 કાર્બન વાળા છે એટલે 6 માંથી 3 કાર્બન વાળા 2 બને. એટલે PGA જે છે એના કેટલા અણુ બનશે? 2 PGA ના અણુ બને છે, રાઈટ. એટલે 2 વડે ગુણ્યું છે. આ વસ્તુ તમે NCERT માં પણ નોંધી રાખજો. ઓકે, તો હવે જોઈએ એનું વર્ણન. જો કાર્બોક્સિલેશનમાં તો તે CO2 સ્થાપનની પ્રક્રિયા છે. કાર્બોક્સિલેશન એટલે CO2 ઉમેરાય એટલે CO2 સ્થાપનની પ્રક્રિયા, જેમાં એક સ્થાયી મધ્યસ્થી પદાર્થ બને છે જે 6 કાર્બન વાળો અસ્થિર પદાર્થ, રાઈટ. અને પછી 3 કાર્બન વાળો સ્થાયી પદાર્થ બને. કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન એક અતિ નિર્ણાયક તબક્કો છે, જેમાં RUBP ના કાર્બોક્સિલેશન માટે CO2 નો ઉપયોગ થાય. એટલે RUBP માં CO2 ઉમેરાય એટલે એનું કાર્બોક્સિલેશન થયું. આ પ્રક્રિયામાં એક ઉત્સેચક વપરાય છે, RUBP કાર્બોક્સાઇલેઝ એટલે કે રૂબિસ્કો, શોર્ટમાં યાદ કરો રૂબિસ્કો. સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીન. જો રૂબિસ્કો ન હોય તો CO2 નું સ્થાપન ન થાય, તો પ્રકાશ સંશ્લેષણ જ ન થાય. પ્રકાશ સંશ્લેષણ ન થાય તો વનસ્પતિ ખોરાક ન બનાવે. વનસ્પતિ ખોરાક ન બનાવે તો વનસ્પતિ પર નભનારા બધા પ્રાણીઓ, બધી વનસ્પતિઓ બધા નાશ થઈ જાય. આખી સૃષ્ટિનો નાશ થઈ જાય જો આ એક ઉત્સેચક ન હોય તો, રૂબિસ્કો, રાઈટ. એટલા માટે એને સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીન, પ્રભાવી ઉત્સેચક કીધો છે રૂબિસ્કો, જેનું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ. એટલે કે જે પહેલી પ્રોસેસ આપણે જોઈ, રાઈટ, આ કાર્બોક્સિલેશન ની, એની અંદર આ ઉત્સેચક કામ કરે છે રૂબિસ્કો, રાઈટ. એ પ્રક્રિયાને પાર પાડે છે રૂબિસ્કો.
તેના પરિણામે 3 PGA ના 2 અણુ બને એટલે કે ફોસ્ફોગ્લિસરિક એસિડના કેટલા અણુ બને છે 2 અણુ, જે અગાઉ મેં ચાર્ટમાં કીધું. આ ઉપરાંત ઉત્સેચક ઓક્સિજનેશન કરવાની ક્ષમતા પણ ધરાવે એટલે એને ઓક્સિજનેસ પણ કહેવાય. આ ઉત્સેચકને રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ અથવા તો ઓક્સિજનેઝ અથવા તો શું કહેવામાં આવે રૂબિસ્કો તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ, જે અહીંયા યુઝમાં આવે છે. સમજ્યા? રૂબિસ્કો કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરે. સમજ્યા તમે? તો આગળ હવે જોઈએ બીજી પ્રક્રિયા રિડક્શનની. ઓકે, તો ફર્સ્ટ ફેઝ આપણે કામ કરી નાખ્યું અહીંયા સુધીનું, રાઈટ. પહેલો તબક્કો પૂરો, કાર્બોક્સિલેશન. હવે બીજા તબક્કામાં જઈએ અને બીજો તબક્કો છે રિડક્શન. હવે રિડક્શન માટે જે છે પ્રકાશ તબક્કા દરમિયાન જે અણુ બને એનો યુઝ થાય છે, રાઈટ. તો અહીંયા જે છે એ કેટલા PGA હતા તો કે 2 PGA ના અણુ હતા, 2 ગુણ્યા PGA, રાઈટ. એવું લખું છું, ઓલરેડી તમે લખ્યું જ હશે પણ અહીંયા હું ફરીથી લખું. કેટલા PGA ના અણુ હતા 2, રાઈટ. 2 PGA ના અણુ જેની અંદર કાર્બન કેટલા હતા 3 કાર્બન વાળો 1 એવા 2, રાઈટ. એટલે 3C લખું છું. હવે એનું રિડક્શન થાય. તો એનું રિડક્શન માટે પ્રકાશ તબક્કામાં જે સંયોજનો બન્યા એનો યુઝ થાય. પ્રકાશ તબક્કામાં કયા સંયોજનો બન્યા તો કે પ્રકાશ તબક્કામાં બનેલા હતા ATP અને NADPH2 જે રિડક્શનમાં વપરાય. તો કેટલા વપરાશે તો કે જેટલા PGA ના અણુ હોય એટલા વપરાય. તો જુઓ PGA ના કેટલા અણુ છે 2, તો PGA ના 2 અણુ હોય તો અહીંયા 2 ATP વપરાશે, રાઈટ. 2 ATP get converted into 2 ADP, રાઈટ. અને 2 NADPH2 જે છે એ કન્વર્ટ થઈ જાય NADP માં, એટલે હાઇડ્રોજન આમાંથી દૂર થયું. એ હાઇડ્રોજન અહીંયા ઉમેરાય છે PGA માં અને એમાં એના રિડક્શન થી બને છે ટ્રાયોસ ફોસ્ફેટ જેનું નામ છે PGAL, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, શોર્ટમાં કહીએ તો પાગલ, રાઈટ. PGA માંથી પાગલ બનશે, રાઈટ. એનું ફૂલ ફોર્મ છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ઓલરેડી એનું અગાઉ નામ આવી ગયું છે તમને યાદ હોય તો, રાઈટ. આના ઉદાહરણ આપણે લીધા છે. PGAL ટ્રાયોસ ફોસ્ફેટ કીધી છે, 3 કાર્બન વાળી છે. આમાં પણ કેટલા કાર્બન હશે 3 જ હશે, રાઈટ. તો આ તબક્કો થયો રિડક્શન નો તબક્કો, રાઈટ. અને એના પણ કેટલા અણુ બનશે 2, કેમ કે 2 PGA હતા તો આ પણ 2 બને, રાઈટ. તો હવે તમે સમજી શકો, ક્લિયર. તો આ થયું બીજો તબક્કો રિડક્શન નો તબક્કો. ફરીથી આખો સમજાવું ચાર્ટ પરથી, જે અહીંયા લખું છું એ આજુબાજુ લખી રાખજો ખાસ NCERT માં, તો તમે બાકીના પ્રશ્નોના જવાબ બહુ ઇઝીલી આપી શકશો, ક્લિયર. તો 2 PGA 2 ફોસ્ફોગ્લિસરિક એસિડના અણુ હતા એનું રિડક્શન થયું, રાઈટ. તો એ રિડક્શન થઈ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે કે PGAL, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે PGL ના કેટલા અણુ બન્યા 2. એના રિડક્શન માટે જોઈએ ATP અને NADPH2 જે પ્રકાશ તબક્કામાં બન્યા હતા, રાઈટ. તો કેટલા ATP જોઈશે તો કે 2 ATP વપરાશે અને ADP માં ફેરવાઈ જશે અને 2 NADPH2 વપરાય અને NADP+ એટલે કે એમાં હાઇડ્રોજન ગુમાવ્યો એ હાઇડ્રોજન આની અંદર ઉમેરાય એટલે એનું રિડક્શન થયું, રાઈટ. એ હાઇડ્રોજન જે છે એ આ પ્રક્રિયામાં ઉમેરાય PGA માં એટલે એ થઈ જશે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ના 2 અણુ બનશે 3 કાર્બન વાળા, રાઈટ. તો આ રીતે રિડક્શન થાય. જોઈએ વર્ણન. રિડક્શન જે છે ગ્લુકોઝનું નિર્માણ કરતી પ્રક્રિયાની આ એક શૃંખલા છે. આ તબક્કામાં CO2 ના અણુનું સ્થાપન કરવા માટે ATP ના 2 અણુનો ઉપયોગ ફોસ્ફોરાયલેશન માટે થાય છે અને NADPH2 ના 2 અણુનો ઉપયોગ રિડક્શન માટે થાય. એટલે ફોસ્ફોરાયલેશન માટે કોનો ઉપયોગ થાય ATP વપરાણો એમાં એક ફોસ્ફરસ ઓછો થયો, એ ફોસ્ફરસ પ્રક્રિયામાં ઉમેરાય એટલે ફોસ્ફોરાયલેશન માટે ATP, રાઈટ. અને રિડક્શન માટે NADPH નો ઉપયોગ થાય. એટલે 2 PGA હતા, 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ, એમાં 2 ATP અને 2 NADPH એટલે ટ્રાયોસ ફોસ્ફેટ બન્યું. ટ્રાયોસ ફોસ્ફેટ એટલે 2 PGAL, 2 પાગલ શોર્ટમાં યાદ રાખવા માટે, જેનું નામ છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, રાઈટ. આ રીતે તમે જુઓ તો કેટલા CO2 આવ્યો 1 CO2. આખા ચાર્ટમાં તમે જુઓ તો 1 CO2 આવ્યો અને 1 RUBP હતો, તો 2 PGA અને 2 પાગલ બન્યા. હવે ગ્લુકોઝનો અણુ બનાવવાનો છે, આ ખોરાક બનાવતી પ્રક્રિયા છે. હવે ગ્લુકોઝનો અણુ બનાવવો હોય તો ગ્લુકોઝના અણુમાં કેટલા કાર્બન હોય, ગ્લુકોઝના અણુનું નામ અણુસૂત્ર જુઓ. ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. ધેટ મીન્સ કે ગ્લુકોઝનો એક અણુ બનાવવા માટે 6 કાર્બન જોઈએ. જ્યારે વાતાવરણમાંથી CO2 RUBP માં ઉમેરાયો ત્યારે CO2 સ્વરૂપે એક જ કાર્બન વનસ્પતિમાં આવ્યો. તો જો ગ્લુકોઝનો અણુ બનાવવો હોય તો કેટલા કાર્બન જોઈએ 6, તો કેટલા CO2 આવવા જોઈએ 6. તો આખી પ્રક્રિયા કેટલી વાર ચાલે 6 વાર, રાઈટ. તો એક વાર ચાલી તેને 6 વડે ગુણી દો. તો જ્યારે એક વાર ચાલી ત્યારે 2 PGA બન્યા હતા, 2 PGAL બન્યા હતા, 2 PGA નું રિડક્શન થઈને 2 પાગલ બનેલા. તો હવે 6 વાર થાય તો 1 CO2 હતું તો 2 હતું એટલે ડબલ થયું. તો 6 CO2 આવે તો 6 દુને
12 પાગલ બનશે, રાઈટ. તો ગ્લુકોઝના એક અણુ માટે જે છે CO2 ના 6 અણુનું સ્થાપન કરવું પડે, એટલે કે 6 વખત પ્રક્રિયા થાય, એટલે 6 CO2 ઉમેરવા માટે 6 રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જોઈએ, પ્રથમ એક્સેપ્ટર, રાઈટ. તો એનું જે છે કાર્બોક્સિલેશન અને રિડક્શન થઈને કેટલા પાગલ બનશે? 12. કેવી રીતે 12 સમજ પડી? એક માટે 2 હતા તો 6 માટે કેટલા થયા? 12. 12 માંથી 2 પાગલ જે છે ગ્લુકોઝ બનાવશે. કેમ? તો કે એક પાગલમાં કેટલા કાર્બન હોય? યાદ કરો, એક પાગલ એટલે એક ફોસ્ફોગ્લિસરાઇડમાં 3 કાર્બન, બીજા ફોસ્ફોગ્લિસરાઇડમાં બીજા 3, 3 ને 3 કેટલા થયા? 6 કાર્બન. એટલે આમાંથી આખો ગ્લુકોઝ બની જશે, રાઈટ. હવે વધ્યા કેટલા? 10 પીજીએલ. આ 10 પીજીએલ જે છે પુનઃસર્જનમાં જશે. કોનું પુનઃસર્જન? તો કે પુનઃનિર્માણ કોનું થશે? તો કે આરયુબીપી નું. કે પાછો ચક્રીય પ્રક્રિયા છે ને, એટલે પાછો જોઈએ. એટલે 10 પાગલ જે છે આરયુબીપી બનાવવામાં વપરાઈ જશે, રાઈટ. કેવી રીતે? તો વિચારો, આરયુબીપી ના કેટલા અણુ જોઈએ? 6 અણુ, રાઈટ. એક અણુ જે છે આરયુબીપી માં કેટલા કાર્બન હોય? 5. યાદ છે ને, 5 કાર્બન વાળો છે. તો ટોટલ કેટલા કાર્બન જોઈએ? 30. એકની અંદર 5, એવા કેટલા જોઈએ? 6. આરયુબીપી ની વાત કરું, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જે છે એની અંદર કેટલા કાર્બન? 5, એવા જોઈએ કેટલા? 6. તો 5 6 30 કાર્બન જોઈએ. તો 30 કાર્બન ઓલરેડી છે જ. કેમ? તો કે એક પાગલમાં કેટલા કાર્બન હોય? 3, એવા કેટલા પાગલના અણુ છે? 10. એટલે કે પાગલ એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ઇન શોર્ટમાં યાદ રાખવા માટે કહું છું. તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના અહીંયા કેટલા? 10 અણુ છે. 10 માં એકમાં કેટલા હોય? 3. 10 તારી 30 કાર્બન છે, યસ. તો 10 પીજીએલ માંથી 6 આરયુબીપી નું શું થાય છે? પુનઃસર્જન, રાઈટ. તો આ રિડક્શન તબક્કો હતો. આગળ જોઈએ પુનઃસર્જન તબક્કો. ક્લિયર મિત્રો? તો અહીંયા જે છે, અહીંયા કેટલા પાગલ બનશે? 12 પાગલ. કેવી રીતે 12 સમજ પડી? અહીંયા CO2 કેટલા લેવાના? 6. જો 6 CO2 અને 6 આરયુબીપી હોય તો અહીંયા 12 પાગલ બને, રાઈટ. જેમ આપણે બબ્બે લખ્યું ત્યાં 12 કરી દેવાનું, એટલે 2 ચાર્ટ બનાવવાના. જો એક હતા તો કેટલા બનતા હતા? બબ્બે. તો 6 હોય તો કેટલા થઈ જાય? 12 પીજીએ, રાઈટ. તો ડેફિનેટલી આના રિડક્શન માટે પણ એટલા જ જોઈશે. મેં તમને વાત કરી એમ કે જો અહીંયા 2 પીજી હતા તો 2 જોઈતા હતા, તો અહીંયા પણ કેટલા જોઈશે? 12 12 એટીપી અને 12 NADPH2 વપરાય. ક્લિયર? જો 2 હતા તો 2 વાપરતા. જેટલા પીજીએ હોય એટલા એટીપી અને NADPH2 વપરાય. મેં સ્પષ્ટ કીધું હતું, જેટલા પીજીએ હોય, રાઈટ, એટલા એટીપી અને NADPH2 વપરાય. જેમ 2 હતા તો 2 લખ્યા હતા, રાઈટ. એટલે એનસીઈઆરટી માં 2 ને આધારે આપ્યું, પણ આપણે તો 12 કે 6 જોઈએ. 12 માંથી 10 ક્યાં જતા રહ્યા? પુનઃસર્જનમાં. 10 પાગલ જે છે આના પુનઃસર્જનમાં ગયા. વધ્યા કેટલા? 2 પાગલ, જેમાંથી ગ્લુકોઝ, સુક્રોઝ, સ્ટાર્ચ બધું બનશે. ક્લિયર? આ રીતે. હવે જે છે એ આરયુબીપી ના કેટલા અણુ બનાવવાના? 6. તો જેટલા અણુ હોય એટલા એટીપી અહીંયા વપરાશે. એટલે 6 અણુ બનાવવા માટે અહીંયા 6 એટીપી વપરાય, રાઈટ. આ આરયુબીપી છે. આરયુબીપી ના કેટલા અણુનું પુનઃનિર્માણ કરવાનું? દોસ્તો આરયુબીપી ના કેટલા અણુ બનાવવાના? તો કે 6. આપણે 6 લઈ લીધા ને. હવે 6 વાર ચક્ર ચલાવીએ તો 6 અણુ બનાવવા માટે કેટલા એટીપી વપરાય? તો કે 6 એટીપી જોઈએ. 6 અણુ બનાવવા માટે 6 એટીપી જોઈએ, એટલે 6 એટીપી વપરાય. એટલે ટોટલ તમે જુઓ તો કેટલા એટીપી વપરાણા? 18 એટીપી. 18 એટીપી, રાઈટ. એટલે એક ગ્લુકોઝ બનવા માટે કેટલા વપરાણા? તો કે 18 એટીપી વપરાણા. ક્યાં વપરાણા? જુઓ, 12 એટીપી અહીંયા રિડક્શનમાં અને 6 પુનઃસર્જનમાં. એટલે એક ગ્લુકોઝનો અણુ બનવા માટે 18 એટીપી અને બીજું શું વપરાણું? 12 NADPH2, રાઈટ. 12 શું વપરાણા? NADPH2 એક ગ્લુકોઝ બનાવવા માટે, રાઈટ. આ એનો વપરાશ છે, યાદ રાખજો. ક્લિયર દોસ્તો? ખાસ આ નોંધી રાખજો. એક ગ્લુકોઝ બનાવવા માટે 18 એટીપી અને 12 NADPH2 વપરાય, રાઈટ. તો અહીંયા જે 10 વધ્યા એ 10 માંથી 6 આરયુબીપી બનશે, પણ એક આરયુબીપી બનવા માટે 1 એટીપી વપરાય. એનું પુનઃનિર્માણ માટે તો 6 બનાવવા માટે 6 એટીપી અહીંયા વપરાણા. 12 એટીપી રિડક્શનમાં વપરાણા, ટોટલ 18 એટીપી અને રિડક્શન માટે 12 NADPH2. ક્લિયર? આગળ જોઈએ તો પુનઃસર્જન તબક્કો જોઈએ. આ ચક્રને અવરોધ કે ખલેલ વિના સતત ચાલતું રહેવા માટે CO2 ના પ્રથમ ગ્રાહી અણુ એટલે આરયુબીપી નું પુનઃસર્જન થવું જરૂરી છે. પુનઃસર્જન તબક્કામાં આરયુબીપી ના નિર્માણ માટે ફોસ્ફોરાયલેશન માટે 1 એટીપી ની જરૂર પડે છે. એટલે પાગલમાંથી જ્યારે આરયુબીપી બને ત્યારે એને ફોસ્ફોરાયલેશન કરવું પડે, ત્યારે 1 એટીપી વપરાઈ જાય છે. તો એક અણુ બનાવવા માટે 1, તો 6 અણુ બનાવવા માટે 6. આ માટે કેલ્વિન ચક્રના CO2 ના પ્રત્યેક અણુના પ્રવેશ કરવા માટે એટીપી ના 3 અણુ, એટલે એક અણુ માટે 3,
રાઈટ, અને NADPH ના 2 અણુ જોઈએ એટલે અહીંયા 1 માટે કીધી, ધ્યાન રાખજો. આ 1 CO2 માટે, મેં તમને લાસ્ટ ટાઈમ 6 CO2 માટે કીધું, તો 1 CO2 માટે જે છે કેટલા જોઈએ, તો કે 1 CO2 માટે જે છે એ 3 ATP ટોટલ ગણો. તો આજે ગણતરી કરાવો એ ખાસ નોંધી રાખજો. 1 CO2 માટે 3 ATP અને 2 અણુ NADP ના, 2 NADP, રાઈટ, અહીંયા લખું છું, લખી રાખજો 2 NADP. તો હવે 6 CO2 માટે કેટલા થાય, 6 વડે ગુણી નાખો એટલે આગળની નિપજ મળી જાય, રાઈટ. આ જે ગણતરી આપણે 1 CO2 માટે કરી, 6 માટે 6 વડે ગુણી દો એટલે 6 તેરી 18 ATP અને 12 NADPH2. H2 લખો. ક્લિયર, સિમ્પલ. 1 CO2 માટે કેટલા ATP અને કેટલા NADPH2 જોઈએ કેલ્વિન ચક્રમાં, તો કે 1 CO2 માટે 3 ATP અને 12 NADPH2. તો 6 CO2 માટે કેટલા થાય, 6 વડે ગુણી દો, 6 તેરી 18 ATP અને 12 NADPH2. અંધકાર પ્રક્રિયામાં વપરાતા ATP અને NADPH ની સંખ્યાના તફાવતને પહોંચી વળવા માટે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન પણ થાય છે. આમ ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે ચક્રને 6 વખત આખી પ્રક્રિયા થવી પડે, રાઈટ. એક વખત આપણે જોયું, એને 6 વાર રિપીટ કરો. ઓકે, તો આ રીતે જે છે એનું પુનઃસર્જન થાય, રાઈટ. તો આ રીતે તમે જોઈ શકો કે 6 CO2 અંદર આવે છે આખી પ્રક્રિયામાં, 6 વાર વિચારીએ તો શું બને, પ્રક્રિયાને અંતે 1 ગ્લુકોઝ બનશે એટલે આ એની નિપજ છે. અંદર પ્રવેશે છે 6 ત્યારે 1 ગ્લુકોઝ બનશે. એ દરમિયાન 18 ATP અંદર જાય એટલે વપરાઈને બહાર નીકળે છે 18 ADP એટલે કે, રાઈટ, અને 12 NADPH2 વપરાય છે અને 12 NADP બને એટલે આટલી વસ્તુ જે છે અંદર જાય એટલે કે વપરાય છે 1 ગ્લુકોઝ બનવા માટે. ગ્લુકોઝ એટલે ખોરાક. એટલે C3 પથ, કેલ્વિન ચક્ર અથવા અંધકાર પ્રક્રિયા જે છે એ વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા સમજાવે છે. ખોરાક બનવાની પ્રક્રિયાને સમજાવે છે. સમજાય, શર્કરા નિર્માણની આ પ્રક્રિયા છે. ઓકે ઓકે દોસ્તો, તો આપ સમજ્યા હશો. આ હતું કેલ્વિન ચક્ર 3 તબક્કામાં કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃનિર્માણ. જે વચ્ચે વચ્ચે મેં નોંધ કરવાનું કીધું ખાસ નોંધ કરી રાખજો, અને જે ગણતરી સમજાવી એ ફરીથી 1-2 વાર જોઈને વિચારીને સમજી લેજો. ઓકે, અને ફરજિયાત તૈયાર કરવાનું છે આજે C3 પથ, કેલ્વિન ચક્ર 3 વાર ચાર્ટ દોરવાનો અને આખી પ્રક્રિયા સમજી અને મોઢે લખવાની છે. જોઈ જોઈને કોપી નહીં કરતા, મોઢે લખશો તો આવડી જશે. ઓકે, તો hope you understand it very well. નવા વિડિયો લેક્ચર સાથે ફરી મળીએ. till then take care and bye bye. આવજો. Next, the NADPH and ATP produced by the movement of electrons are used in the Calvin cycle. So far, you learned that light reaction results in the formation of ATP, NADPH, and oxygen molecules. Now let's see how plants utilize these molecules to prepare food through the Calvin cycle. Oxygen released during photosynthesis is released into the atmosphere through stomata present on the leaves, while the ATP and NADPH molecules are used in the synthesis of carbohydrate from carbon dioxide and water. This phase is called the biosynthetic phase, as it involves the production of food. It is also called dark reaction. Dark reaction takes place in the stroma of chloroplast and is not dependent on light. Dark reaction, as its name suggests, does not necessarily take place in the dark, but takes place both in light and dark. Until the products of light reaction, ATP and NADPH, are exhausted. The American scientist Melvin Calvin used radioactive carbon-14 in algal photosynthesis and discovered that the first stable product formed in the biosynthetic pathway is a 3-carbon compound, 3-phosphoglycerate. However, only some plants showed 3-phosphoglycerate as the first product of carbon fixation, while others showed the formation of a 4-carbon organic acid, oxaloacetic acid. Plants that showed 3-phosphoglycerate as the first product of carbon fixation were called C3 plants, and the pathway was called the C3 pathway. Plants that showed oxaloacetic acid as the first product of carbon fixation were called C4 plants, and the process of carbon fixation was called the C4 pathway. Melvin Calvin, James Bassam, and Andrew Benson
worked out all the biochemical reactions of the C3 cycle. The C3 pathway was named after Melvin Calvin as the Calvin cycle. The Calvin cycle has 3 stages: carboxylation, reduction, and regeneration. In carboxylation, a 5-carbon molecule, ribulose 1,5-bisphosphate, accepts a carbon dioxide molecule to form an intermediate 6-carbon molecule, which then splits to form 2 molecules of 3-phosphoglycerate. This reaction is catalyzed by RUBP carboxylase. Ribulose bisphosphate carboxylase also exhibits oxygenation activity. Hence, it is called ribulose bisphosphate carboxylase oxygenase, or simply Rubisco. This phase is called carboxylation because a carbon dioxide molecule is added. In the reduction stage, a series of reactions leads to the formation of triose phosphates, which act as precursors to glucose and other sugars. At first, 2 molecules of 3-phosphoglycerate is phosphorylated to 2 molecules of 1,3-bisphosphoglycerate by utilizing 2 molecules of ATP in the presence of the enzyme phosphoglycerate kinase. Second, the enzyme glyceraldehyde 3-phosphate dehydrogenase reduces 2 molecules of 1,3-bisphosphoglycerate to 2 molecules of glyceraldehyde 3-phosphate. 2 molecules of NADPH are used in this reaction. Thus, to fix 1 molecule of carbon dioxide to 2 molecules of glyceraldehyde 3-phosphate, 2 ATP and 2 NADPH are utilized. 6 carbon dioxide molecules are necessary for the formation of 1 glucose molecule. Hence, let's calculate for 6 carbon dioxide molecules. 1 carbon dioxide molecule results in 2 molecules of glyceraldehyde 3-phosphate molecules. Hence, 6 molecules would yield 12 molecules of glyceraldehyde 3-phosphate. Of these 12 molecules, 2 of them are used to make 1 molecule of glucose. The remaining 10 glyceraldehyde 3-phosphate molecules make up a total of 30 carbon atoms. These are involved in the regeneration of 6 molecules of ribulose bisphosphate, a 5-carbon compound, thus balancing the reaction. In the regeneration phase, 1 ATP molecule is utilized to form 1 RUBP. Hence, during the Calvin cycle, 1 carbon dioxide molecule needs 3 ATP molecules and 2 NADPH molecules for fixation. Therefore, the net utilization of energy for the formation of 1 glucose molecule would be 18 ATP and 12 NADPH molecules.